સાત પૂંછડીઓ ઉંદર સાત પૂંછડીઓ આપણી વાર્તા કરશું, બરાબર? ચાલો, આમાં બધાને ઉંદર દેખાય ચોપડીમાં? ચાલો, અહીંયા ધ્યાન. એક હતો ઉંદર, તેને સાત પૂંછડીઓ. કેટલી પૂંછડી હતી? હા, એ નિશાળે ભણવા ગયો. છોકરાઓ એને ખીજવવા લાગ્યા, ઉંદર સાત પૂંછડીઓ, ઉંદર સાત પૂંછડીઓ. પછી બસ ઉંદર તો બિચારો રડવા જેવો થઈ ગયો. તે રડતો રડતો ઘેર ગયો. તેને આમ રડતો જોઈ માં કહે, શું થયું? રડે છે શા માટે? માં, નિશાળમાં બધા છોકરા મને ઉંદર સાત પૂંછડીઓ, ઉંદર સાત પૂંછડીઓ એમ કહીને ખીજવે છે. માં કહે, એમાં શું થઈ ગયું? કે ના માં, તો નિશાળે નહીં જાઉં. માં કહે, તો જા વાલિયા વાળંદ પાસે જઈ અને એક પૂંછડી કપાયા. ઉંદર તો ગયો વાલિયા વાળંદ પાસે અને એને કીધું કે મારી એક પૂંછડી કાપી નાખ. તો પછી એણે નાસ્ત્રથી એક ઉંદરની પૂંછડી કાપી નાખી. એક પૂંછડી કપાઈ ગઈ એટલે ઉંદરને થયું, હવે મને કોઈ સાત પૂંછડી ઉંદર કરે એમ નહીં ખીજવે. તો એ ગયો નિશાળે. તો બધા છોકરાઓ શું કહેવા મળે ખબર? ઉંદર છ પૂંછડીઓ, ઉંદર છ પૂંછડીઓ, છ પૂંછડીઓ. વળી તો રડતો રડતો ઘેર આવ્યું અને વળી માં કહે, વળી પાછું શું થયું? માં, બધા મને ઉંદર છ પૂંછડીઓ, ઉંદર છ પૂંછડીઓ એમ કહીને ખીજવે છે. માં કહે, તો જા ફરીથી વાણંદ પાસે અને એને કહેજે બીજી પૂંછડી કપાવી નાખ. ઉંદર તો ફરીથી વાણંદ પાસે ગયો કે મારી બીજી પૂંછડી કાપી નાખો. વાણંદ તો અસરોથી એક પૂંછડી પાછી કાપી નાખી. ઉંદર ખુશ થઈ ગયો, પાછો નિશાળે ગયો. તો બધા શું કહે? બધા છોકરા, ઉંદર પાંચ પૂંછડીઓ, ઉંદર પાંચ પૂંછડીઓ, ઉંદર પાંચ પૂંછડીઓ. ફરીથી રડતો રડતો ઘેર ગયો. હવે માં કહે, હવે એમાં રડે છે શું? કે જા પાંચમી પૂંછડી કપાવી નાખી. કે વાણંદ પાસે પાંચમી પૂંછડી કપાવી નિશાળે ગયો તો છોકરાઓ વળી ખુજવવા લાગ્યા, ઉંદર ચાર પૂંછડીઓ, ઉંદર ચાર પૂંછડીઓ. આ સાંભળી અને ઉંદર તો પૂરપાટ નાસી ગયો. વળી પાછો રડતો રડતો ઘેર ગયો. માં કહે, જા ફરીથી વાણંદ પાસે એક વધારે પૂંછડી કપાવી નાખ. વાણંદ પાસે જઈ અને બધી એક પૂંછડી પાછી કપાવી નાખી. વળી તો ગયો ને તો બધાય ભૂંકેવા માંડ્યા. નિશાળે ગયો તો ઉંદર ત્રણ પૂંછડીઓ, પૂંછડીઓ, ઉંદર. એને થઈ ગયો બધી જ પૂંછડી કપાવી નાખું. એટલે છે ને ઉંદર ગયો વાણંદ પાસે એને કે બધી વાર પૂંછડી કાપી નાખ. બધી પૂંછડી કાપી નાખીને તો એ નિશાળે ગયો તો બધા છોકરાઓ શું કહેવાય ખબર છે? ઉંદર પાંડો, ઉંદર પાંડો, ઉંદર. એ તો ધ્રુસકે રડવા ધ્રુસકે રડવા લાગ્યો. એ કે માં કહે, છોકરાઓ તો ખીજવે કે એમ આપણે એમાં ખીજવાય નહીં. નકામી પૂંછડીઓ કપાવી નાખી. કોઈના ખીજાવાથી આપણે ખીજવાવું નહીં, કોઈના ગભરાવાથી આપણે ગભરાવું નહીં, જેવા હોઈએ તેવા રહેવામાં શરમાવું નહીં, જેવા હોઈએ તેવા દેખાવમાં જરા પણ શરમ ના રાખવી. ચાલો અહીંયા ધ્યાન. ચાલો વાર્તા, ચાલો સરસ.